નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। હાલ ખૂબ ચર્ચાનો જોર બન્યું હોય તો એ છે વકફ બોર્ડ। જમીન હડપવાના ઇસ્લામિક કાયદા વકફ બોર્ડને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દ્વારા હિન્દુ જાગો અભિયાન અંતર્ગત બેનર લઈ ભરૂચમાં અનેક જગ્યાએ જોવા મળ્યા। આપ જાણી રહ્યા છો કે હાલ ચર્ચાનો વિષય બન્યું હોય તો એ છે વકફ બોર્ડ। જમીન હડપવાના ઇસ્લામિક કાયદા વકફ એક્ટની વિરુદ્ધમાં પગલાં લેવા માટે QR કોડ સ્કેન કરી અને વધુમાં વધુ લોકો સુધી આ વિષય પહોંચાડવાની કામગીરી હાલ ખૂબ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તેવામાં હરિપ્રબોધમ પરિવારના ભક્તો ખુદ રોડ પર ઉતર્યા છે। ત્યારે આજરોજ હરિપ્રબોધમ પરિવારના આશરે 20થી 30 જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો જાગો હિન્દુ જાગોના બેનર લઈ ભરૂચમાં અનેક જગ્યાએ જોવા મળ્યા હતા અને જાગો હિન્દુ જાગોના બેનર લઈને અનેક ભાઈઓને રોકી અથવા વાતચીત કરી વકફ બોર્ડની માહિતગાર કરતા જોવા મળ્યા હતા। ત્યારબાદ QR કોડ પર સ્કેન કરાવી હિન્દુ ધર્મને સપોર્ટ કરવાના કાર્ય કરી રહ્યા છે। હાલ વકફ બોર્ડને લઈ અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે। એ ચાહે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે પછી બજરંગ દળ હોય કે પછી RSS હોય, આવી અનેક બાહુબલી ટીમો હિન્દુ ધર્મને બચાવવા માટે અને હિન્દુને સપોર્ટ કરવા માટે આગળ આવી રહી છે। ત્યારે ભરૂચમાં હાલ હરિપ્રબોધમ પરિવાર દ્વારા એક વોટ હિન્દુને એક વોટ હિન્દુની જમીન માટે આ સંકેત લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમના ભક્તો હિન્દુ જાગોના બેનર સાથે ભરૂચમાં અનેક જગ્યાએ જોવા મળ્યા હતા। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ। અમારા હરિપ્રબોધમ પરિવારના સભ્યો ભાઈઓ બહેનો ભેગા થઈને ભરૂચની અંદર 15 થી 17 ચોકડી ઉપર 40-30 ભક્તો અમે ઊભા રહી અને દરેકને રોકીને જેને વોટ ના કર્યો એને વોટ કરવા માટે અમે અપીલ કરીએ છીએ। અમે બારકોડ લઈને ઊભા છે, સ્કેન કરાવીને અમે જાતે કરાવીએ છીએ। કેમ કે હિન્દુ જાગૃત નથી એટલે અમારે જાગૃતતા દરેક હિન્દુને આપી છે કે હિન્દુ જાગો તો અત્યારે જાગશો તો પાછળથી ભોગવવું નહીં પડે। હિન્દુ જાગૃતમાં એટલે કેટલાક ભક્તો કાર્ય કરી રહ્યા છે હાલ? અમારા હિન્દુ જાગૃતતા માટે અમારે દરેક સંપ્રદાયના કાર્યો કરી રહ્યા છે। અત્યારે અમારા હરિપ્રબોધમ પરિવારના ભરૂચની અંદર 200 થી 250 કાર્યકર્તા ભાઈઓ બહેનો અત્યારે કરી રહ્યા છે। એવા દરેક શહેરની અંદર અમારા ભાઈઓ બહેનો કાર્ય કરી રહ્યા છે।